સ્ટીલ સિટી ગયા વર્ષે પણ આવું જ કૃત્ય કરતા પાછળથી ચોખોટો આપતા દમ નીકળી ગયો. તો આ એ જ જગ્યા એ જ ક્લબ છે. આ વર્ષે પણ આવું જ થયું. ખરેખર આ બાબતે પ્રજાએ બોયકોટ કરવો જોઈએ. હું તો કહું છું કે રમનાર જનારા બોયકોટ કરવાની છે. તમે આધુનિકતાની ઘેલછામાં આપણી મૂળભૂત સનાતન પ્રણાલીઓને સંસ્કૃતિને નુકસાન ના પહોંચાડો. ઘણી વખત હું ઘણી જગ્યાએ બોલતો હોઉં છું કે ગણપતિમાં કે નવરાત્રમાં તમે ડિસ્કોને એ બધાના બહાના હેઠળ કે ડીજેના બહાના હેઠળ ફિલ્મી ગીતો ને બીભત્સ ગીતો વાગતા હોય છે, બીભત્સ ઠુમકાઓ વાગતા હોય છે. આનો મારો વિરોધ છે ને સનાતન સંત સમિતિનો સરેઆમ વિરોધ છે. આ બાબત અમે બધે જાણ પણ કરીશું ને એનો વિરોધ પણ 100% પોલીસ એક્શન લેવા જોઈએ. પણ આપણે ત્યાં બધા પોલીસના એક્શનની વાત કરતો પોલીસના એક્શનમાં બહુ મજા નથી આવતી ઘણી જગ્યાએ. કારણ કે શરમ અને દબાવમાં આવી જઈને પોલીસ પણ ઘણી વખત શાંત બેસી જાય છે. આ ખોટું છે. પોલીસે નિષ્પક્ષ રીતે કાર્યવાહી કરવી જોઈએ કે જ્યાં સનાતનની સંસ્કૃતિઓને નાશ થતો. મંજૂરી રદ થવી જોઈએ એ બાબત ધ્યાન લેવી જોઈએ અને કોર્પોરેશનથી માંડીને પોલીસ કમિશનર સુધી બધા એક્શન લેવા જોઈએ. 1-1.5 મહિનાથી તમે જુઓ તો વડોદરાની અંદર બનેલા 2 બનાવ, જેમાં એક પહેલા ગણપતિ ઈંડા અને બીજા નંબરમાં ગરબી પર, ત્યાં પણ ગરબી મંડપની હતો અને ગરબા મંડપની ઉપર પથ્થરમારો થયો. આજે કેટલાક અસામાજિક તત્વો પર્ટિક્યુલર લઘુમતી કોમમાંથી આવે છે અને તે તત્વોનું ઇન્ટેન્સ એક જ છે કે ક્યાં ને કોઈને કોઈ પ્રકારે ગુજરાતની અંદર કોમી વૈમનસ્ય ફેલાય. આવા તત્વોને ખરેખર કડક હાથે સરકારે કાર્યવાહી કરવી જોઈએ. પ્રજાએ પણ જાગૃત થવું પડે. હું તો લઘુમતી કોમના પરધર્મીઓને, મારા મિત્રોને સમજાવું છું કે તમે તમારી કોમમાં આવા તત્વો જે છે શોધીને બહાર કાઢો. હું કાયમ એક શબ્દ વાપરું છું કે ધર્મ કરતા રાષ્ટ્ર મહાન છે, પણ રાષ્ટ્ર મહાન છે ની ભાવનામાં કોમી વૈમનસ્ય ફેલાવી લોકોના ધાર્મિક તહેવારો પર ખોટા વિઘ્નો ઉભા કરવા એ ખોટી વાત છે. સમાજની અંદર તમારા જયારે તહેવાર હોય છે ત્યારે અમે કોઈ પણ દિવસ કોઈ કાકરીચારો ન થાય તેનું ધ્યાન રાખતા હોઈએ છીએ. ત્યારે શા માટે સનાતનીઓના તહેવાર પર જ આ રીતના પ્રહારો થાય? આ ક્યાંય ચલાવી લેવા જેવું નથી. ફરી કહું કે લોકોએ પણ જાગૃત થવાની જરૂર છે. ઘણી વખત મને હસવું આવતું હોય કે અસાનધારાની માંગણી કરતા હોય છે. બહુલક પ્રજા આપણે છે, બહુલક પ્રજા સનાતનીઓ છે, તો અસાનધારો તો એમણે માગવો જોઈએ એવું જીવન જીવવાનું ચાલુ કરવું પડશે. ઘણી જગ્યાએ કડકાઈથી કામ લેવું પડશે. આ તત્વોને ઓળખી કાઢવા પડશે ને સમાજમાંથી ઉકેલીને બહાર કાઢવા પડશે. કારણ કે વર્ષોથી આપણે જોઈએ છે જ્યારે તહેવાર આવે ત્યારે ગયા વર્ષે તમે જોયું હશે કે ગણપતિમાં સુરતમાં ગૃહમંત્રીના વિસ્તારની અંદર ગણપતિ પર કાંકરીચારો થયો હતો. આ વખતે જે જગ્યાએ ગૃહમંત્રી પ્રભારી છે ત્યાં ગણપતિનો કાંકરીચારો થયો. અને ત્રીજો બનાવ આ દહેગામનો છે કે જે તમારાથી બહુ નજીક છે ગાંધીનગરથી. આ આવું થતું હોય ત્યારે રાજકારણીઓ શું કરે છે? ઘણી વખત પોલીસ સમાધાનકારી પ્રવૃત્તિ અપનાવે. 27 હમણાં પકડી લે, 27 હમણાં પકડી લે, 24 હમણાં પકડી લે, 24 હમણાં પકડી. પણ હુમલો કરનાર જે છે તે તત્વોને ઓળખવાની કોશિશ નથી કરતા. તેની પાછળના તત્વોને ઓળખવા પડશે, નહીં તો આવું બનતું જ રહેશે. એટલે હું કહું કે કડક હાથે કાર્યવાહી લેવી જ પડશે. બજરંગ દળની આજે સાંજે એક મીટિંગ છે, જેમાં આ બધું કેવી રીતે આપણે એનો વિરોધ કરવો, શાંતિપૂર્ણ કરવો કે સંઘર્ષપૂર્ણ કરવો એની વિચારણા ચાલી રહી છે. 2-3 દિવસ આપણે અભ્યાસ કરી રહ્યા હતા કે ક્યાં શું આયોજન થઈ રહ્યું છે, કોનો એમાં એન્ટ્રી છે, ક્યાં કેટલી જગ્યાએ વિધર્મીઓ આવે છે, એનો અભ્યાસ હતો 2-3 દિવસ. હવે આજે એક્શન પ્લાન કરી અને આજે સરપ્રાઈઝ વિઝિટ 4-5 જગ્યાએ થવાની છે. નવરાત્રી માતાજીનો તહેવાર હોય તો તેમાં આપણી સંસ્કૃતિની ઝલક હોવી જોઈએ. જો એ ન હોય તો એ આપણી સંસ્કૃતિનો વિરોધ છે, આપણે એવું સમજી શકીએ. પણ લોકો જે અત્યારે તહેવારો જે ઉજવી રહ્યા છે, જે અત્યારના જે અર્વાચીન જે ગરબીના આયોજકો છે, અર્વાચીન ગરબીના, તો એ લોકો માહોલ એવો ઉભો કરે જાણે 31 ડિસેમ્બર હોય. આ માહોલ ન થવો જોઈએ, એનો અમે સખત વિરોધ કરી રહ્યા છીએ. અમે તંત્ર પાસે જઈ રહ્યા છીએ. આજે વાત થઈ એમ પોલીસ ફરિયાદની વિચારણા ચાલી રહી છે કે ઉપરથી જે પ્રમાણે વાત થઈ છે, આપણા ગૃહમંત્રીએ કરી છે
કે માતાજીની આરાધના માટે આપણે આ ગરબા છે. તો એ વાતને લઈને માતાજીની આરાધનાના ગીતો જ વાગે, ફિલ્મી ગીતો ન વાગે એવી અમારી માગણી છે.